નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો SSTV ન્યૂઝમાં. હવે મહત્વના સમાચાર. ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂતના આદેશ અનુસાર ધાનેરા તાલુકા તથા ધાનેરા શહેર કોંગ્રેસ પાર્ટીની કારોબારી દ્વારા આજરોજ સૂર્યોદય કોલેજ ધાનેરા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આજની આ સભામાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈ એચ પટેલ તથા ડામરાજી રાજગોર દિનેશભાઈ પટેલ, મુકેશભાઈ આંજણા, કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ડેલિગેટ શ્રીઓ, પાર્ટીના કાર્યકરો તથા નવનિમણૂક પામેલા બૂથ વાઇઝ BLA મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આજરોજની સભામાં સૌથી વધારે વોટ ચોર ગાદી ચોર નારાઓએ વેગ પકડેલ જોવામાં આવ્યું. કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ ચાલુ સભામાં ભાજપના શાસનથી કંટાળી ગયેલ છે, જેનાથી પોતાની વેદનાઓ પૂર્વ ધારાસભ્યશ્રી સાહેબે કાર્યકરો મિત્રો સામે વ્યક્ત કરી હતી. રિપોર્ટર રમેશભાઈ ત્રિવેદી, નેનાવા. જવાબદારી જેમના ખભે છે એવા તમામ ધાનેરાના આગેવાનો એક વાતનો અફસોસ થાય, હું જ્યાં જાઉં ત્યાં આ વાત કરું છું કે 50% મતદારો જે BLO બનાવેલા છે, BLA એમને એક ફોરમ આપવામાં આવે, બૂથ દીઠ ફોરમ આપવામાં આવે, એ ફોરમ ભરી અને 3 દિવસની અંદર જમા કરાવવાનું છે. આજે 5 તારીખે 8 તારીખે જમા કરાવવાનું હોય. 100 સહી કરવાની, સહી બધી સાચી કરવાની. ગામમાં બધા હાથ કરો, મુજો કે બોલો વોટ ચોર ગાદી ચોર, વોટ ચોર ગાદી ચોર. આજે ધાનેરા ખાતે વોટ ચોર ગાડી ચોરનો એક કાર્યક્રમ હતો અને ધાનેરા તાલુકાની વિસ્તૃત કારોબારી બોલાવવામાં આવી હતી. અને રાહુલ ગાંધીએ ગુજરાતમાં જે નારો આપ્યો છે કે આપણે 27માં ગુજરાતમાં હરાવીશું, એની કામગીરીના ભાગરૂપે ધાનેરાના સંપૂર્ણ કાર્યકર્તાઓને સજાગ કરવા માટે, એમને એક્ટિવ કરવા માટે અને કામે લગાડવા માટેનું આહવાન કરવા માટે ધાનેરામાં આજે સંપૂર્ણ તમામ આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા. અને ટૂંકી નોટિસથી ખૂબ મોટી સંખ્યામાં તમામ BLO અને ધાનેરાના તમામ આગેવાનો હાજર રહ્યા અને સંપૂર્ણપણે આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું કામ કરવા માટે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ થયા છે. આપનું નામ? ડામરાજી રાજગોર, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ.